ચાલો નમસ્કાર બાળકો ટોપિક નંબર 6.12.3 આ ચેપ્ટરનો સૌથી છેલ્લો ટોપિક. ચાલો દ્વિપરિમાણમાં સ્થિતિસ્થાપક સંઘાત વેરી મોસ્ટ આઈએમપી થિયરી. ચાલો દ્વિપરિમાણમાં થતા દ્વિપરિમાણમાં થતા અથવા દ્વિપરિમાણમાં થતું સ્થિતિસ્થાપક સંઘાત સમજાવો. દ્વિપરિમાણમાં થતું સ્થિતિસ્થાપક સંઘાત સમજાવો. મોસ્ટ આઈએમપી થિયરી. ચાલો જરૂરી આકૃતિ દોરીએ. બરાબર. ચાલો ધારો કે આ એક્સ અક્ષની દિશા અને આ વાય અક્ષની દિશા. ચાલો આપણે એક્સ અને વાય અક્ષ લઈ લઈએ. એક્સ અક્ષ અને ઊભું વાય અક્ષ. હવે આપણે આમાં શું કરશું? m1 દળનો પદાર્થ. ચાલો m1 દળનો પદાર્થ એ v1 જેટલા વેગથી અથવા u અને v ધારો ને. ચાલો u1 જેટલા વેગથી ધન એક્સ અક્ષની દિશામાં ગતિ કરે છે અને સ્થિર પડેલા. ચાલો આ સ્થિર પડેલો છે, આના દળને આપણે શું કહી દઈએ? m2. અને સ્થિર પડેલો છે એટલે એનો વેગ u2 બરાબર 0. ચાલો તો ધન એક્સ અક્ષની દિશામાં u1 જેટલા વેગથી m1 દળનો એક ગોળો ધન એક્સ અક્ષની દિશામાં ગતિ કરે છે અને ઉગમ બિંદુ પર સ્થિર પડેલા m2 દળના ગોળા સાથે સ્થિતિસ્થાપક સંઘાત અનુભવે છે. હવે સંઘાત પછી જો બંને એક અક્ષની દિશામાં જ ગતિ કરતા હોત ને તો એક પરિમાણ કહેવાત. આપણે કેટલા પરિમાણ લેવાનું છે? 3. એટલે એકને આ બાજુ મોકલો ને એકને આ બાજુ મોકલો. ચાલો ધારો કે અથડામણ પછી, અને આ ત્રાસી અથડામણ હશે. ધારો કે અથડામણ પછી m1 દળનો ગોળો એ આ તરફ જાય છે ને m2 દળનો ગોળો એ આ તરફ જાય છે. ચાલો અથડામણ પછીની સ્થિતિ લેશું. ધારો કે m1 દળનો ગોળો આ બાજુ જાય છે અને m2 દળનો ગોળો આ રીતે જાય છે. બરાબર. આ કયું દળ? m1 દળ અચળ. અને આ દિશામાં એના હવે અથડામણ પછીના વેગને શું કહેશું? v1. અને આના આ દિશામાંના વેગને શું કહેશું? v2. આનું દળ કેટલું? m2. ચાલો એક અક્ષ સાથે આ કેટલા કોણે? θ1. અને આ કેટલા કોણે? θ2. ચાલો આકૃતિ આપણે આટલી દોરવાની છે. એટલે શું થયું? ખ્યાલ આવ્યો? ચાલો શું થયું? તો આ m1 દળનો ગોળો એ સ્થિર પડેલા ગોળા સાથે સંઘાત અનુભવે છે ને સંઘાત પછી આ ચાલો θ1 કોણે જાય છે ને આ θ2 કોણે. બરાબર. m1 દળનો ગોળો અથડામણ પછી આ બાજુ જાય છે ને m2 દળનો ગોળો આ તરફ જાય છે. ચાલો આકૃતિનું વર્ણન શું કરશું? ચાલો આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચાલો ધન એક્સ અક્ષની દિશામાં કેટલા વેગથી ગતિ કરતો? ચાલો u1 જેટલા વેગથી ગતિ કરતો. અને એક પરિમાણ છે એટલે સદિશ તીર નો બતાવતો ચાલે લખાણમાં. એક્સ અક્ષની દિશામાં u1 જેટલા વેગથી, દિશા અને ઝડપ બંને કહી દીધી એટલે વેગ લખી શકાય અહીંયા. u1 જેટલા વેગથી ગતિ કરતો, દળનું બી વર્ણન કરી નાખો. ગતિ કરતો m1 દળનો ગોળો. ચાલો ઉગમ બિંદુ પર
સ્થિર રહેલા ઉગમ બિંદુ પર સ્થિર રહેલા m2 દળના ગોળા સાથે કેવી અથડામણ અનુભવે છે? સ્થિતિસ્થાપક. આ લખવાની જરૂર નથી. ગોળા સાથે સ્થિતિસ્થાપક સંઘાત અનુભવે છે. સ્થિતિસ્થાપક સંઘાત અનુભવે છે. ચાલો, સંઘાત બાદ બંને કેવી રીતે જાય છે એ લખો. ધારો કે સંઘાત બાદ ચાલો કયા દળના ગોળા? m1 અને m2 દળના ગોળાઓ એક અક્ષ સાથે કેટલા કોણે? θ1 અને θ2 જેટલા કોણે. θ1 અને θ2 જેટલા કોણે. કેટલા વેગથી? જેટલા કોણે. અનુક્રમે V1 અને અહીંયા તમારે હવે વેગ જ લખવો પડશે, કારણ કે ખૂણો એક પરિમાણ ગતિ નથી એટલે વેગ જ લખવો પડશે. V1 અને V2 જેટલા વેગથી ગતિ કરે છે. એક અક્ષ સાથે અનુક્રમે આટલા કોણે V1 અને V2 જેટલા વેગથી ગતિ કરે છે. ચાલો, લખાણમાં આપણે આટલું લખવાનું છે. હવે આપણે સૂત્ર તારવશું. સ્થિતિસ્થાપક સંઘાત હોય તો બંને સંરક્ષણ થાય. ગતિ ઉર્જાનું સંરક્ષણ બી થાય, બરાબર. ગતિ ઉર્જાનું બી સંરક્ષણ થાય અને વેગમાનનું સંરક્ષણ તો હંમેશા થાય જ. એટલે બંને સંરક્ષણ પરથી તમારે જવાનું. ચાલો, હવે શું કહેશું? વેગમાન સંરક્ષણના નિયમ મુજબ ચાલો, અહીંયા આવી જશે, વાંધો નહીં. સંરક્ષણના નિયમ મુજબ બોલો શું લખશું? નિયમ મુજબ દ્વિપરિમાણ છે એટલે સદિશ રૂપે લખજો. ચાલો, પ્રારંભિક વેગમાન બરાબર અંતિમ વેગમાન. હવે એક અગત્યની સ્પષ્ટતા કરી નાખીએ. વેગમાનનું સંરક્ષણ થવું એનો મતલબ એવો નથી કે દરેક ગોળાના વ્યક્તિગત વેગમાન અચળ રહે. કારણ કે આનું વ્યક્તિગત વેગમાન જુઓ, સંઘાત પહેલા m1 u1 અને સંઘાત પછી m1 v1, એટલે આનું સંઘાત પહેલાનું અને સંઘાત પછીનું વેગમાન અલગ છે. આને સંઘાત પહેલા કોઈ વેગમાન હતું જ નહીં અને સંઘાત પછી એનું વેગમાન કેટલું થશે? m2 v2 સદિશ. તો આનું બી વેગમાન બદલાઈ ગયું. એટલે સંઘાતમાં દરેકે દરેક પદાર્થના વ્યક્તિગત વેગમાન બદલાઈ શકે, પણ આખા તંત્રનું કુલ વેગમાન અચળ રહે છે. એટલે સંઘાત પહેલા તમે આ બંનેનું વેગમાનનો સરવાળો કરશો અને આ બંનેના વેગમાનનો સરવાળો કરશો તો હંમેશા સરખો જ હશે. ખ્યાલ આવે છે? એટલે સંઘાતમાં દરેક પદાર્થના વ્યક્તિગત વેગમાનમાં ફેરફાર થઈ શકે, બરાબર, પણ આખા તંત્રનું કુલ વેગમાન અચળ રહે છે. એટલે સંઘાત પહેલાનું બંનેનું વેગમાનનો જેટલો સરવાળો હતો સંઘાત પછી પણ એટલો જ હશે, બરાબર. દાખલામાં આ વસ્તુ તમને આંકડાથી સાબિતી મળી જશે. ચાલો, આમાં આપણને ખબર પડે કે આનું વેગમાન વધારે હતું, આનું શૂન્ય હતું. હવે સંઘાત પછી બંને ગતિમાં આવે તો આનું પોતાનું વેગમાન ઘટશે અને આનું વેગમાન વધી જશે. તમે આ બંનેનો સરવાળો કરશો તો આ બંનેના જેટલો જ હશે, બરાબર. એટલે આ વસ્તુ ધ્યાન રાખવાની. દરેક પદાર્થના વ્યક્તિગત વેગમાનમાં ફેરફાર થઈ શકે સંઘાતમાં, પણ તંત્રનું કુલ વેગમાન અચળ રહે છે. ચાલો, પ્રારંભિક વેગમાનમાં કોનું વેગમાન? સદિશ લેજો, દ્વિપરિમાણ છે એટલે અહીંયા આપણે લખશું m1
u1 સદિશ. ચાલો બીજાનું પ્રારંભિક વેગમાન કેટલું? શૂન્ય ને, કારણ કે એનું દળ m2 અને એનો વેગ શૂન્ય. ચાલો અંતિમ વેગમાન એટલે આ બંનેના વેગમાન. તો આનું વેગમાન આપણે શું લખશું? m1 v1 સદિશ પ્લસ m2 v2 સદિશ. m2 v2 સદિશ વેગમાન એટલે દળ ગુણ્યા વેગ. હવે તમારે આ બંનેના x અને y ઘટકો લેવાના છે. ચાલો x ઘટક લેતા હવે તમને ખબર છે કે તમે બધા ખૂણા x અક્ષ સાથે બનાવેલા છે ને જે અક્ષ સાથે ખૂણો બને એ અક્ષ પર કોસ વિધેય આવે, કારણ કે પાસેની બાજુ કહેવાય. એટલે ચાલો આ વેગમાન માટે આ જે છે એ પાસેની બાજુ કહેવાય, બરાબર, અને આ સામેની બાજુ. તો x અક્ષની દિશામાં ચાલો એનો જે ઘટક છે એ ઘટકમાં કયું વિધેય આવે? ખૂણો ટચમાં છે એટલે, કારણ કે આ કાટખૂણો બને. એટલે x અક્ષનો આનો x અક્ષની દિશામાંનો ઘટક એટલે ખૂણો ટચમાં છે એટલે કોસ, બરાબર. એવી જ રીતે આનો x અક્ષની દિશામાંનો ઘટક એટલે અહીંયા આવશે. ચાલો બંનેના પહેલા x ઘટક લઈ લઈએ. અને x ઘટકમાં કોસ વિધેય આવે અને કોસ થીટા, એમાં થીટા કોની સાથેનો ખૂણો લેવાનો? x અક્ષ સાથેનો ખૂણો. ચાલો આનો x ઘટક લઈએ તો શું લખાય? તો m1 u1 cos x અક્ષ સાથેનો ખૂણો કેટલો? કારણ કે પોતે જ x અક્ષની દિશામાં છે એટલે x અક્ષ સાથેનો ખૂણો શૂન્ય. ચાલો આ તો હવે લખવાની જરૂર નથી, પદ શૂન્ય થઈ ગયું. હવે આપણને ખબર છે કે બંનેના x ઘટકો ધન x અક્ષની દિશામાં મળે છે, એટલે આ બંનેના x અક્ષની દિશામાંના ઘટકો ધન હશે, બરાબર. એટલે આ બંને તમારે પ્લસ લેવાના છે. ચાલો આનો x ઘટક શું લખાય? m1 v1 cos theta 1, m1 v1 cos theta 1. ચાલો પ્લસ આનો x ઘટક શું લખશું? m2 v2 cos theta 2. આ તમારું સમીકરણ નંબર આપો 1. ચાલો હવે કયો ઘટક લેશું આપણે? y ઘટક. y x અક્ષના ઘટકો. હવે આપણે શું લખશું? y અક્ષના ઘટકો. અક્ષના લખો અથવા અક્ષ પરના ઘટકો. ચાલો y અક્ષ પરના ઘટકો લઈએ. તો હવે જુઓ, આપણે આની પહેલા વાત કરીએ. આનો y અક્ષ પરનો ઘટક છે ને એ ધન y ની દિશામાં આવે એટલે આ ધન હશે. ચાલો આનો y અક્ષની દિશામાંનો ઘટક છે ને ઋણ y પર આવે, કારણ કે આ તમારું પ્લસ y કહેવાય, આ તમારું માઇનસ y. એટલે આનો y ઘટક પ્લસ આવશે, આનો y ઘટક માઇનસ આવશે. ચાલો હવે પેલા આનું લખીએ. પેલા આનું લખવાનું છે ને. અને y ઘટકમાં કયું વિધેય આવે? સાઈન. તો આના માટે શું લખશું? m1 u1 સાઈન. ખૂણો તો આપણને ખબર છે, આનો x અક્ષ સાથેનો ખૂણો કેટલો? શૂન્ય, બરાબર. આ તો લખવા નથી, આ તો શૂન્ય છે. ચાલો હવે m1 v1 નો y ઘટક એ ધન y પર આવે છે તો એ પ્લસ લેવાય, અને m2 v2 નો y ઘટક ઋણ y પર આવે તો માઇનસ. તમારી રેફરન્સ બુકમાં કે ટેક્સ્ટ બુકમાં બેમાંથી કોઈ એક જગ્યાએ ભૂલ છે તો એ સુધાર નાખજો, ત્યાં માઇનસ નથી કરેલું, એ ભૂલ છે. ચાલો આનો y ઘટક એટલે શું લેવાશે? m1 v1 sin theta 1. ચાલો m1 v1 sin theta 1 અને આનો y ઘટક એટલે ચાલો m2 v2 sin theta 2. આને નંબર આપો 2. ચાલો બે સમીકરણ મળ્યા વેગમાનના સંરક્ષણ પરથી. હવે સ્થિતિસ્થાપક સંઘાત હોવાથી બીજું પણ એક સંરક્ષણ થાય. કયું? ગતિ ઉર્જા. ચાલો હવે આપણે આ વાત કરવાની. ચાલો અહીં સ્થિતિસ્થાપક સંઘાત હોવાથી, અહીં સ્થિતિસ્થાપક સંઘાત હોવાથી ગતિ ઉર્જાનું પણ સંરક્ષણ થાય. ગતિ ઉર્જાનું પણ સંરક્ષણ થશે.
ચાલો, માટે ગતિ ઉર્જાના સંરક્ષણ પરથી હવે આપણે કયું સંરક્ષણ લેવાનું? ગતિ ઉર્જા. ગતિ ઉર્જાના સંરક્ષણ પરથી. ચાલો, તો આપણે શું લખશું? પ્રારંભિક ગતિ ઉર્જા. પ્રારંભિક ગતિ ઉર્જા બરાબર અંતિમ ગતિ ઉર્જા. બરાબર અંતિમ ગતિ ઉર્જા. ચાલો, પ્રારંભિક ગતિ ઉર્જામાં ગતિ ઉર્જા તો અદિશ રાશિ એટલે એમાં તો તીર કાઢેલા છે, તીર બી દૂર કરી નાખવાના. પ્રારંભિક આને ગતિ હતી, આને નહોતી, એટલે પ્રારંભિક ગતિ ઉર્જામાં તો આની ગતિ ઉર્જા જ આવશે. ગતિ ઉર્જાનું સૂત્ર 1/2 m1. ચાલો, 1/2 m1 તીર કાઢ નાખો ને, ગતિ ઉર્જા અદિશ રાશિ u1 સ્ક્વેર. આને તો કઈ ગતિ ઉર્જા છે ને એટલે લખવાની જરૂર નથી. ચાલો, અંતિમ ગતિ ઉર્જામાં બંનેને ગતિ ઉર્જા છે. ગતિ ઉર્જામાં તીર નો લેવાયો અને કઈ દિશામાં કેટલા ખૂણા સાથે જાય છે કોઈ લેવા દેવા જ નથી, એટલે તેને અદિશ કહેવાય. ચાલો, આની ગતિ ઉર્જા શું આવશે? 1/2 m1 v1 સ્ક્વેર પ્લસ આની ગતિ ઉર્જા. ચાલો, 1/2 m2 v2 સ્ક્વેર. આને પરિણામ નંબર આપો 3. તો હવે શું થયું? ચાલો, તમારી પાસે 3 સમીકરણ છે અને 3 સમીકરણ પરથી, ચાલો 3 સમીકરણ પરથી કેટલી અજ્ઞાત ભૌતિક રાશિ મળી શકે? 3 અજ્ઞાત ભૌતિક રાશિઓ મળી શકે. અજ્ઞાત ભૌતિક રાશિઓ જેટલા સમીકરણ હોય ને એટલી અજ્ઞાત ભૌતિક રાશિ મળી શકે. 3 સમીકરણ છે એટલે તમે લોપની રીતે કે અન્ય રીતે એનું સાદુરૂપ આપશો તો તમને 3 અજ્ઞાત ભૌતિક રાશિ મળે. હવે સંઘાત બાદ છે ને, સંઘાત બાદ અને સંઘાત પહેલા કેટલી ભૌતિક રાશિ છે તે જુઓ. સંઘાત પહેલા અને સંઘાત પછી. ચાલો, સંઘાત પછીની કેટલી ભૌતિક રાશિઓ છે જુઓ જોઈ. તો સંઘાત પછી દળ તો માપી લીધેલું, જો દળ તો પહેલેથી જ માપી લીધું હોય. બરાબર. ચાલો, સંઘાત પહેલા કેટલી અજ્ઞાત રાશિ? u1 અને દળ છે પણ એ તો પહેલેથી જ ડિસાઇડેડ હોય દળ. ચાલો, સંઘાત પછી કેટલી ભૌતિક રાશિ? તો આ તો પહેલેથી માપી લીધેલું જ હોય, એટલે સંઘાત પછી 4 અજ્ઞાત ભૌતિક રાશિ. કઈ? v1 v2 θ1 θ2. v1 v2 θ1 θ2. હવે આપણને ખબર છે કે 3 સમીકરણ પરથી આપણને 3 અજ્ઞાત ભૌતિક રાશિ મળે. આ બધી વસ્તુ જ્ઞાત હોય, રકમમાં આપેલું હશે દાખલામાં. ચાલો, હવે આપણને આમાં 3 સમીકરણ મળે છે તો એના પરથી 3 ભૌતિક રાશિ મળી શકે, પણ સંઘાત પછીની 4 છે. એટલે દાખલામાં શું કરેલું હશે? આ 4 માંથી કોઈ પણ એકની કિંમત આપી હશે. ચાલો, 4 માંથી કોઈ પણ એકની કિંમત આપી હશે. એટલે તમારી પાસે આ 3 વસ્તુ આપેલી હોય, 4 માંથી કોઈ પણ એકની કિંમત આપેલી હોય, એટલે બાકી રહ્યું 3. તો એ 3 ભૌતિક રાશિ મેળવવા માટે આ 3 સમીકરણનો ઉપયોગ કરી અને આપણને મળી શકે. ચાલો, દ્વિપરિમાણમાં સ્થિતિસ્થાપક સંઘાતની માહિતી આપો. તો એમાં તમારે આટલું ધ્યાન રાખવાનું છે. ચાલો બાળકો, હવે આપણે લગભગ આ ચેપ્ટર પૂરું થયું. 2 નાના ટોપિક છે, બરાબર, પણ એ દાખલા સાથે લેવાના છે. હેડ-ઓન સંઘાત અને ત્રાંસી અથડામણ, બરાબર, એ દાખલા સાથે લેવાનું છે. ચાલો, હવે આપણે આના જરૂરી સૂત્ર લખી અને દાખલા ગણીએ. સંઘાતમાં જરૂરી સૂત્ર. ચાલો, એમાં પહેલું સૂત્ર છે એક પરિમાણમાં સ્થિતિસ્થાપક સંઘાત. એક પરિમાણમાં સ્થિતિસ્થાપક સંઘાત. એક પરિમાણમાં સ્થિતિસ્થાપક સંઘાત. બરાબર. ચાલો, સંઘાત બાદ પદાર્થ લખો ને કાં તો ગોળા લખો. પદાર્થ. ચાલો, સંઘાત બાદ ગોળાઓના
વેગના સૂત્ર, અને આ સૂત્રમાં આપણે સંઘાત પહેલાનો બીજા ગોળાનો વેગ એટલે u2 બરાબર 0 લીધેલ છે અથવા ધારેલ છે. તમે જે આ સૂત્ર લખો છો એમાં થિયરી યાદ છે ને, આગળના ગોળાનો વેગ શૂન્ય ધારેલ છે. ચાલો પ્રથમ ગોળાનો વેગ શું લખાય? v1 ઇઝ ઇક્વલ ટુ, અને v1 અને v2 મેં તમને સમજાવ્યું છે કેવી રીતે લખવાનું. v1 અને v2 બંનેના છેદમાં કુલ દળ લખી દેવાનું, m1 પ્લસ m2. ચાલો આમાં બી m1 પ્લસ m2. હવે અંતિમ વેગ છે ને એ પ્રારંભિક વેગ પરથી મળે, એટલે બંનેમાં તમારે પ્રારંભિક વેગ પેલા, કારણ કે આને તો પ્રારંભિક વેગ શૂન્ય હતો એટલે આનો પ્રારંભિક વેગ કયો? u1 બંનેમાં લખી દેવાનું. ચાલો આમાં તમારે દળની બાદબાકી કરવાની એટલે m1 માઇનસ m2, અને આમાં તમારે 2 m1 u1 બરાબર. ચાલો આ લઈ લેવાનું એટલે આમાં તમારે શું કરવાનું ખ્યાલ આવ્યો, અને 2 m1 u1 આટલું લઈ લેવાનું. ચાલો હવે દ્વિપરિમાણમાં સ્થિતિસ્થાપક સંઘાત. જો કે આ સૂત્રની જરૂર નહોતી. દ્વિપરિમાણમાં સ્થિતિસ્થાપક સંઘાત એટલે કયા બે સંરક્ષણ પરથી જવાનું હંમેશા? ચાલો વેગમાનનું સંરક્ષણ અને ગતિ ઉર્જાનું સંરક્ષણ, આ બે સંરક્ષણ પરથી જવાનું. વેગમાન સંરક્ષણનો નિયમ, વેગમાન સંરક્ષણનો નિયમ. આકૃતિ નથી દોરેલી એટલે સૂત્ર કદાચ તમને યાદ હોય કે ન હોય. જો યાદ ન હોય તો આગળની થિયરી જોઈ લેવાની. ચાલો આપણે શું લખશું? m1 u1 બરાબર, એ તો શૂન્ય હતું. ચાલો બીજું શું લખશું? m1 v1 સદિશ પ્લસ m2 v2 સદિશ. ચાલો x અને y ઘટકો, x ઘટકો અને y ઘટકો. ચાલો x ઘટક લખીએ તો આ શું લખાય? m1 u1, અને આના કેટલા? 0. યાદ છે ને આગળની થિયરી, દ્વિપરિમાણમાં સ્થિતિસ્થાપક સંઘાત. ચાલો આ શૂન્ય ને આ કેટલું મળ્યું હતું આપણને? m1 u1. ચાલો x ઘટક તો બંનેના ધન મળે અને કોસ વિધેય આવે એટલે આ તમારું m1 cos θ1 અને આ m2 v2 cos θ2. ચાલો આને આપણે એક પરિમાણ પેલા સમતલમાં લીધું હતું તો એનો x ઘટક ધન y પર આવે, આનો x ઘટક ઋણ y પર. આ તો શૂન્ય ને, કારણ કે sin 0 એટલે શૂન્ય. ચાલો શું લખાય? m1 v1 sin θ1, અને આ કેટલું આવે? માઇનસ m2 v2 sin θ2. ચાલો થયું આટલું. પછી બીજું કયું સંરક્ષણ? 3 સમીકરણની જરૂર પડે, 1 2, અને ત્રીજું ગતિ ઉર્જાનું સંરક્ષણ, ગતિ ઉર્જા સંરક્ષણનો નિયમ. ચાલો ગતિ ઉર્જા સંરક્ષણના નિયમ પરથી આપણને સૂત્ર મળવાનું છે 1/2 m1, આના માટે m1 u1 સ્ક્વેર પ્લસ 1/2 m1. ગતિ ઉર્જા અદિશ રાશિ એટલે ભૂલે ચૂકે ક્યાંય સદિશથી ન આવવું જોઈએ. ચાલો 1/2 m2 v2 સ્ક્વેર. ચાલો હવે આમાં કોમ્પિટિટિવ પરીક્ષા માટે એક વધારાનું સમજાવી દઉં, રેસ્ટિટ્યુશન ગુણાંક બરાબર ન્યૂટનના નિયમ પરથી તારવેલું છે. ચાલો
ચલો વધારાનું સમજી લઈએ. રેસ્ટિટ્યુશન ગુણાંક, બરાબર. રેસ્ટી પછી ટ્યુશન ગુણાંક, રેસ્ટિટ્યુશન ગુણાંક. ચાલો, જેનો સંકેત ઈ લેવાય છે, ઈ. અને આમાં શું કરવાનું? સંઘાત પછી વેગનો તફાવત. સંઘાત પછી વેગ કયા ધારેલા છે? V2 V1 ને, તો આનો તફાવત. ચાલો, એટલે આપણે શું લખશું? V2 માઇનસ V1 અને સંઘાત પહેલાનો વેગનો તફાવત. એટલે સંઘાત પહેલા હંમેશા કોને વેગ વધારે હોય? પાછળના દડાને, તો જ સંઘાત થાય. એટલે પાછળના દડાનો વેગ U1 માઇનસ U2. હવે સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત માટે ચાલો સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત માટે E1 હોય, સંઘાત માટે રેસ્ટિટ્યુશન ગુણાંક E1 અને સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત માટે અસ્થિતિસ્થાપક સંઘાત માટે E0 હોય. ચાલો, સૂત્રમાં આપણે આટલું યાદ રાખવાનું છે. ચાલો, હવે જુઓ, આના ગણતરીવાળા દાખલા પછી લઈએ. પહેલા ડાયરેક્ટ સવાલના જવાબ આપવા એવા દાખલા લઈ લઈએ. ચાલો, સ્વાધ્યાયનો દાખલા નંબર 6.7, 6.6, 6.8 એ કરવાનું જરૂર નથી તમારે, બરાબર? એ નથી કરવાનું, આગળ જતા જરૂર નહીં પડે અને કંઈ કામનો નથી. ચાલો, સ્વાધ્યાયનો દાખલા નંબર 6.6. શું કીધું? વાંચો. સાચા વિકલ્પ નીચે લીટી દોરો. જ્યારે સરકતી બળ પદાર્થ પર ધન કાર્ય કરે ત્યારે પદાર્થની સ્થિતિ ઉર્જા વધે કે ઘટે? ચાલો, તો આપણો જવાબ આવે છે સ્થિતિ ઉર્જા ઘટશે. કેવી રીતે? ચાલો, કાર્ય ધન ક્યારે હોય? અહીં આપણને ખબર છે કે ધારો કે આ પદાર્થ અને પદાર્થનું સ્થાનાંતર આ દિશામાં થતું હોય, તો દેખીતી વાત છે કે બળ પણ એ દિશામાં જ લાગેલું હોય, તો કાર્ય ધન મળે. ચાલો, અહીં કાર્ય ધન હોવાથી F એ સદિશ D ની દિશામાં હશે અને આ બળ વડે કાર્ય થશે, આ બળ વડે કાર્ય થશે, અન્ય બળ વડે ને, આ જ બળ વડે કાર્ય થશે, એટલે બળ ધન. ચાલો, હવે સ્થિતિ ઉર્જા. હવે આપણને ખબર છે સરકતી બળ માટે, બરાબર? સરકતી બળની વાત કરેલી છે. સરકતી બળ માટે F સ્થિતિ ઉર્જાનું અંતરની સાપેક્ષે વિકલન કરવાથી, વિકલન અને મોટો ફેરફાર હોય તો તફાવત લેવાથી બળ મળે. હવે ડેલ્ટા યુ, ચાલો, ડેલ્ટા યુ બરાબર ચિહ્ન આ બાજુ આપી દઉં, માઇનસ F ડેલ્ટા ટી. ચાલો, બંને ધન છે. F એ કાર્ય ધન એટલે બળ પણ ધન. ચાલો, એટલે પરંતુ F અને ડેલ્ટા ડી બંને ધન હોવાથી ડેલ્ટા યુ કેવું મળે? ડેલ્ટા યુ, કારણ કે તમે જ્યારે આની કિંમત મૂકશો, ધારો કે F તમને 10 આપેલું છે તો તમે 10 મૂકશો, સ્થાનાંતર તમને 5 આપેલું છે તો +5 મૂકશો, તો પ્લસ ગુણ્યા પ્લસ એટલે પ્લસ, અને પ્લસ માઇનસ માઇનસ, તો જવાબ માઇનસ. ડેલ્ટા યુ ઋણ મળે. ચાલો, ડેલ્ટા યુ ઋણ મળે એટલે તફાવત ઋણ એટલે સ્થિતિ ઉર્જા ઘટે છે એવું કહેવાય, મળે. આથી સ્થિતિ ઉર્જા
ઘટે છે, આથી સ્થિતિ ઉર્જા ઘટે છે। ચાલો આપણો જવાબ આ આવશે। સ્થિતિ ઉર્જા ઘટે છે, આના નીચે તમારે અંડરલાઈન કરવાનું। પદાર્થ વડે ઘર્ષણ વિરુદ્ધ થયેલ કાર્ય હંમેશા તેની ગતિ ઉર્જામાં, ચાલો તો ઘર્ષણ એ શેનો ઘટાડો કરે? ગતિ ઉર્જાનો, બરાબર। તો આ તો ડાયરેક્ટ જવાબ આપી શકાય। પદાર્થ વડે ઘર્ષણ વિરુદ્ધ થયેલું કાર્ય હંમેશા તેની ગતિ ઉર્જાના ઘટાડામાં પરિણમે છે। એટલે આપણે કોને નીચે અંડરલાઈન કરવાની છે? ગતિ ઉર્જાનો ઘટાડો, બરાબર। ચાલો આગળ। વધુ કણ ધરાવતા તંત્રના કુલ વેગમાનમાં થતા ફેરફારનો દર બાહ્ય કે આંતરિક બળોના સરવાળાને સમપ્રમાણમાં હોય છે। તો વેગમાન સંરક્ષણનો નિયમ યાદ કરો। વેગમાન સંરક્ષણનો નિયમ યાદ કરો, સદિશ F બરાબર dp બાય dt, બરાબર। તો આમાં તમે F કયું બળ લેતા? બાહ્ય બળ। અને આપણે કહેતા કે જો પદાર્થ પર કે તંત્ર પર લાગતું બાહ્ય બળ શૂન્ય હોય તો તંત્રનું કુલ રેખીય વેગમાન કેવું રહે છે? અચળ, બરાબર। એટલે બાહ્ય બળ શૂન્ય હોય કે બાહ્ય બળના સરવાળાને સમપ્રમાણમાં, એટલે આપણો જવાબ બાહ્ય બળ આવશે। ચાલો એના પછી આ તમારું સી હતું। બી માં તો આપણે ડાયરેક્ટ કહી દીધું ઘર્ષણ બળે ગતિ ઉર્જા ઘટાડે। આગળ, બે પદાર્થોની અસ્થિતિસ્થાપક અથડામણમાં જે રાશિઓ અથડામણ પછી બદલાતી નથી, બરાબર, તે કઈ છે? અથડામણ પછી બદલાતી નથી, અસ્થિતિસ્થાપક સંઘાત છે। તો ગતિ ઉર્જા હંમેશા અથડામણ પછી ઓછી જ હોય, કારણ કે અમુક ગતિ ઉર્જા છે એ ઉષ્મા ઉર્જા રૂપે વ્યય પામે, એટલે સંઘાત પછી કઈ બદલાતી નથી? અસ્થિતિસ્થાપક સંઘાત છે। ચાલો, કઈ બદલાતી નથી? તો કુલ રેખીય વેગમાન અને બે પદાર્થો વડે બનતા તંત્રની કુલ ઉર્જા। ચાલો, ન બદલાતી ભૌતિક રાશિ, કુલ વેગમાન અને કુલ ઉર્જા, ગતિ ઉર્જા બદલાઈ જાય હો। ચાલો, કુલ ઉર્જા, એ ઉર્જામાં ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા, ઉષ્મા ઉર્જા, આંતરિક ઉર્જા બધાનો સરવાળો આવી જાય, એટલે કઈ ભૌતિક રાશિ ન બદલાય? તો વેગમાન અને કુલ ઉર્જા નો બદલાય, જ્યારે ગતિ ઉર્જા બદલાઈ જાય, ગતિ ઉર્જા છે એ બદલાઈ જાય। આટલું ધ્યાન રાખવાનું, બરાબર। ચાલો, તો આટલા સૂત્ર યાદ રાખો। આ એક દાખલો।